સંપ્રદાયમાં આવો તો તમને ગુરુ કરીએ. આ લોકો કે અમારે ગુરુ નથી થવું, અમારે તો સેવક થવું છે. બધું છોડી બાપાની સેનામાં જોડાઈ ગયા. શ્રેયસ સેતુ સ્વામી અને પરમ શ્લોક સ્વામી, આ તો તમે પણ ઓળખતા હશો. આ લોકો અંડર 16-18 ની ગેમ રમીને આવ્યા. પરમ શ્લોક સ્વામી તો રણજી માટે, રણજી ટ્રોફીની જે સિલેક્શનની જે ગેમ હોય ને, એ સિલેક્શનની મેચોમાં રમીને આવ્યા. પૂરેપૂરો ચાન્સ હતો કે ઇન્ડિયન ટીમમાં આ લોકો રમી શકે. ચલો ઇન્ડિયન ટીમમાં ચાન્સ ના મળે તો કમસે કમ આઈપીએલમાં તો રમી શકે કે નહીં? અને આઈપીએલમાં તમે રમો તો કેટલા પૈસા તમે કમાવો. બધું છોડી દીધું, સાધુ થવા આવી ગયા. અને અહીંયા આવ્યા પછી જો કેવી સેવા કરવાની, આ સંડાસ ફિટ કરવાનું, વાસણ ધોવાના, ઝાડુ મારવાના, પેલા કચરા ઉપાડવાના, આવી બધી સેવા આ લોકોએ કરવાની. હવે હમણાં આ બેચની અંદર એક સાધુ થવા માટે એક સાધકભાઈ આવ્યા છે, એમનું નામ યજ્ઞભાઈ છે. એમેઝોન ની અંદર કામ કરતા હતા. એમનો મહિનાનો પગાર 10 લાખ રૂપિયા, એક મહિનાનો પગાર 10 લાખ રૂપિયા. બધું છોડી દીધું અને સાધુ થવા આવી ગયા. અહીંયા એમને